જય હિન્દ। જો કોઈને નીની ઇન્જરી હોય કે ની ભાગે પેઇન થતું હોય અને જો કોઈ રનિંગ કરવા માગે છે પણ એને નીના ભાગે પેઇન છે, તો એનું એક કારણ છે કે ની પેઇન થવાનું કારણ છે કે નીની આજુબાજુના જો મસલ્સ છે એ તમારા વીક હોય તો પણ પેઇન થઈ શકે છે। તમે ઓવર વર્કઆઉટ કરો, ઓવર વોકિંગ કે રનિંગ કરો અને જો તમારા મસલ્સ નીની આજુબાજુના મસલ્સ સ્ટ્રોંગ ના હોય તો તમને ની પેન થઈ શકે છે। એટલે તમારે કોઈ પણ એક્ટિવિટી કરવા માટે એમાં જો તમે રનિંગ કરતા હોય, રોડ રનિંગ કે કરતા હોય તો એની પહેલાં તમારે નીની આજુબાજુના મસલ્સ સ્ટ્રોંગ કરવા ખૂબ જરૂર છે। નીની આજુબાજુના મસલ્સ છે, એક તો નીચેનો ટીબિયા મસલ્સ છે, ઉપર આ ક્વોડ્રીસેપ બાજુના મસલ્સ છે અને બીજા પાછળના સાઈડ એ કાફના મસલ્સ છે। જો તમે આ મસલ્સ સ્ટ્રોંગ કરશો તો તમને નીમાં ઇન્જરી નહીં આવે। તો ની ઇન્જરીને અવોઇડ કરવા માટે પહેલાં તમારે મસલ્સને સ્ટ્રોંગ કરવાના છે, જેના માટેની કેટલીક એક્સરસાઇઝ છે, જે એક્સરસાઇઝ હું તમને બતાવું છું। પહેલી એક્સરસાઇઝ છે તમારે હેમસ્ટ્રિંગ માટેની। તમારી મૂવમેન્ટ આ પ્રકારે રહેવી જોઈએ। ઉપરનો ભાગ એકદમ સ્ટ્રેટ રાખવાનો છે અને નીચેથી લિફ્ટ કરવાનો છે। આ રહી પહેલી એક્સરસાઇઝ। બીજી એક્સરસાઇઝ છે તમારે ક્વોડ્રીસેપ મસલ્સ માટેની, જે તમારે નીના નીચેના ભાગને જ લિફ્ટ કરવાનો છે, જેના કારણે તમારું ક્વોડ્રીસેપ મસલ્સ સ્ટ્રોંગ થશે। થર્ડ એક્સરસાઇઝ છે કાફ રેસ। તમારા કાફના મસલ્સ છે એ તમારે સ્ટ્રોંગ કરવાના છે। તો સ્ટેન્ડિંગ પોઝિશનમાં તમારે 1 2 3 આ રીતે એક્સરસાઇઝ કરીને તમારે કાફ મસલ સ્ટ્રોંગ કરવાના છે। ફોર્થ છે તમારે સિટિંગ પોઝિશનમાં બેસવાનું છે અને પગની પોઝિશન આ રીતે રાખવાની છે અને સિમ્પલ તમારે ઊભા થવાનું છે, બેસવાનું છે, અપ ડાઉન, અપ ડાઉન। અને લાસ્ટ એક્સરસાઇઝ છે તમારા પંજાને સીધો સ્ટ્રેટ કરવાનો છે અને અંદરની બાજુ ખેંચવાનો છે। સ્ટ્રેટ કરવાનો છે, અંદરની બાજુ ખેંચવાનો છે। જો તમે આ 5 એક્સરસાઇઝ કરશો તો તમારી નીની આજુબાજુના મસલ સ્ટ્રોંગ થશે। તમે કોઈ બી હાર્ડ વર્કઆઉટ કરશો, હિલ ઉપર ચડશો કે ફાસ્ટ રનિંગ કરશો, રોડ રનિંગ કરશો, કોઈ પણ જાતનું વર્કઆઉટ કરશો તો તમારા ની એકદમ મજબૂત હશે અને તમારી ઇન્જરીને તમે ક્યોર કરી શકશો। અને કોઈને સિવિયર ઇન્જરી હોય તો એક ઘરે તમે આ એક્સરસાઇઝ કરી શકો છો કે તમારા હાથની પરફેક્ટ મુઠ્ઠી વાળી લેવાની છે, એને ફિટ કરવાની છે અને એ જ પોર્શનને જ્યાં તમારું નીનું જોઈન્ટ છે ત્યાં એ ભાગે તમારે આ રીતે મુઠ્ઠી વાળીને એને પ્રેસ કરવાનું છે। 3-4 સેકન્ડ સુધી પ્રેસ કરો અને છોડો, પ્રેસ કરો અને છોડો, જેનાથી નીની આજુબાજુના મસલ પણ સ્ટ્રોંગ થશે। એટલે જે મિત્રોને, જે ભાઈ બહેનને નીની તકલીફ હોય તો આ એક્સરસાઇઝ કરવાથી નીની ઇન્જરી સોલ્વ કરશો અને તમે એકદમ હેલ્ધી રનિંગ કે વોકિંગ સરસ રીતે કરી શકશો। જય હિન્દ।